બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. વડગામ તાલુકાના છાપી જિલ્લા પંચાયત સીટ પરથી કોંગ્રેસે બબીબેન નાથુભાઈ ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. વડગામ તાલુકાના જૂની સેઠની ગામના વતની બબીબેન નાથુભાઈ ચૌધરીએ આજે મોટી સંખ્યામાં સમર્થકો સાથે વડગામ ખાતે પહોંચી ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને નારા લગાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. છાપી જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવારનો ફોર્મ ભરાતા ચૂંટણી જંગ હવે વધુ રસપ્રદ બન્યો છે. મીડિયા સાથે વાતચીતમાં બબીબેન ચૌધરીએ જણાવ્યું કે તેઓ વિસ્તારમાં વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપશે અને લોકોના વિશ્વાસ પર ખરા ઉતરવાનો પ્રયત્ન કરશે. રિપોર્ટ અનવર ખાન, MB ન્યૂઝ ગુજરાતી, વડગામ. વડગામ તાલુકામાં બનાસકાંઠાની જિલ્લા પંચાયતની સાપી સીટ ઉપર મેં ઉમેદવારી નોંધાવી છે અને આજે દરેક જિલ્લા પંચાયત સાપી સીટના જે વડીલો, આગેવાનો, દરેક જનતાનો ખૂબ મને સારો એવો પ્રતિસાદ મળ્યો છે. આજે પણ બહોળી સંખ્યામાં સાપી સીટના દરેક મતદાર ભાઈઓ મારી સાથે જોડાયા છે. તેમના ખૂબ મારા ઉપર સારા આશીર્વાદ છે અને ચોક્કસથી લીડથી સાપી સીટ ઉપર અમે જીતીશું એ વાત સાથે અને મારો પણ એક સંદેશો પકડ્યો કે સાપી સીટ ઉપર લીડથી જીતું એવું દરેકનું અત્યારે પણ મારા ઉપર ખૂબ આવભાવ છે. 9 જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર બબીબેન ચૌધરીને ફોર્મ ભરાયું છે. એની સાથે પસવાદાળ 20 પસવાદાળ તાલુકા ડેલિગેટનું પણ ફોર્મ ભરાયું છે. અમે 5 સીટો તાલુકાની અને જિલ્લાની સીટ જીતી બતાવીશું. અને અમારે તો ઉમેદવાર કોઈ પણ હોય પણ અમારે તો કોંગ્રેસ પંજો જ અમારું નિશાન છે અને અમે પંજા હાથે વિજય કોંગ્રેસ સાથે વિજય બનાવીશું. 5 સીટ અને જિલ્લા પંચાયત સીટ પર વિજય બનાવીશું. અને અમારી પાસે ઘણા એવા મુદ્દા છે જે મુદ્દાઓથી અમે આ સીટો બધી જીતી શકીએ એમ છે.